સુરત અને વડોદરામાં આગથી અફરાતફરી। સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે એક યાન ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગ જોતજોતામાં વિકરાળ બની જતા દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા। આગની જ્વાળાઓથી આખો વિસ્તાર ચપેટમાં આવી ગયો। સ્થાનિકો બહાર દોડી આવ્યા। લોકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરતા જ 5 ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર વિભાગની ટીમોએ 5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમો પહોંચે તે પહેલા જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું। ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાનનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આ ઘટનામાં તેમને આશરે 20 થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું। આ ગોડાઉનમાં લગભગ 15 થી 20 કામદાર કામ કરતા હતા, જેમની રોજીરોટી પર પણ અસર થઈ શકે છે। જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આ બાજુ વડોદરાના વાઘોડિયામાં ચાલુ કારમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ। કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હતી। આમોદર ગાયત્રી મંદિર પાસે રોડ પર આગનો ગોળો બની ગઈ હતી ગાડી। રસ્તા પર ભડભડ કાર સળગી ઉઠતા લોકો ડરી ગયા। આગની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો। કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા। બાદમાં ફાયર વિભાગે પહોંચી આગને કાબૂમાં કરી। જાલોદમાં કરિયાણાની દુકાનમાં લાખોના અનાજની ચોરી। 3 લોકોએ ભેગા મળી હૈશો કરી તોડ્યું શટર અને દુકાનમાં કર્યો હાથ ફેરો। ખતરનાક ચોરીના દ્રશ્યો છે જાલોદના। એ તસ્કરો દિવસે ને દિવસે તરખાટ મચાવી રહ્યા છે। ત્યારે જાલોદના ઠૂઠી કંકાસિયા રોડ પર આવેલી દુકાને તસ્કરોએ નિશાન બનાવી। રાતના સમયે ચોરી કરવા ત્રિપુટી ત્રાટકી। 3 લોકોએ પહેલા જોર લગાવી શટર તોડ્યું, બાદમાં અંદર ઘૂસીને દુકાનમાં રાખેલા લાખો રૂપિયા અને અન્ય સામાનની ચોરી કરી। કરિયાણાની દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો અને પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા। જાલોદ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી। ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને આદિવાસી સમાજની નીકળી જંગી રેલી। વલસાડના ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને જંગી રેલી યોજાઈ। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। વિસ્તારમાં કંપનીઓનું પ્રદૂષણ, ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું શોષણ, સરકારી કચેરીમાં લોકોને પડતી હાલાકી સહિત અનેક સમસ્યાઓની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોએ આ અંગે વિભાગમાં રજૂઆત કર્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિરોધ સ્વરૂપે રેલી યોજાઈ હતી। સ્થાનિકોએ પડતર માંગોને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું। આગામી સમયમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। વાપી મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોએ શરૂ કર્યું આંદોલન। વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનો વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે। ત્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામમાં વિરોધ ફાટી નીકળ્યો છે। લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હવે તેમાં કોંગ્રેસ જોડાય। વાપીના છેવાડે આવેલા નામધામા કોંગ્રેસ પ્રેરિત વિરોધ